સેવા સટ્ટા મંડળ સુરત દ્વારા વીજ બિલ સંબંધિત કેસોમાં રાહત આપવા માટે પ્રી કન્સિલિયેશન મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ ખાસ તક હેઠળ કોર્ટમાં પેન્ડિંગ રહેલા વીજ બિલના કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવશે, જેમાં અરજદારોને માત્ર મૂળ બાકી રકમ ભરવાથી કેસનો નિકાલ કરવાની તક આપવામાં આવશે અને વ્યાજ તેમજ પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। ઉપરાંત બાકી રકમ સરળ હપ્તામાં ચૂકવવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। આ તકનો લાભ લઈને નાગરિકો કોર્ટમાં આવવા જવાનો સમય તેમજ નાણાંનો ખર્ચ બચાવી શકે છે। જિલ્લા કાનૂની સેવા સટ્ટા મંડળ દ્વારા પ્રી કન્સિલિયેશન મોબાઈલ લોક અદાલતનો કાર્યક્રમ દાદા કોમ્યુનિટી હોલ રાહત સોસાયટી ઉનપાટિયા સુરત ખાતે યોજવામાં આવ્યો છે। તેથી સંબંધિત નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ તકનો લાભ લઈ પોતાના વીજ બિલના કેસોની સરળતાથી નિકાલ કરાવે। વધુ માહિતી માટે રૂમ નંબર 423 જિલ્લા કાનૂની સેવા સટ્ટા મંડળની કચેરી જિલ્લા ન્યાયાલય અથવા લાયન્સ સુરત ખાતે સંપર્ક કરી શકાય છે। જી, મારું નામ વિશાલ લંગાડિયા છે। હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું। કોસાડ આવાસ ખાતે મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભવ્ય સફળતા મળેલી। એટલે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી આર.એ. ત્રિવેદી સાહેબની સૂચનાથી અહીંયા ઊન ભેસ્તાન ખાતે મોબાઈલ લોક અદાલત અને પ્રી કન્સિલિયેશનનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી ડી.આર. જોશી સાહેબ હાજર છે। ડીજીવીસીએલ, પીએલવી, મીડિયેટર અને એલએડીસી સહિતની ટીમો અત્રે ઉપસ્થિત છે। ઊન વિસ્તાર રાહત સોસાયટીના દાદાવાલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 64 જેટલા દાવાઓ પેન્ડિંગ છે। એ દાવાઓના નિકાલ થઈ રહ્યા છે, લોકો આવી રહ્યા છે, ખૂબ સારી સફળતા મળી રહી છે। 26 જેટલા કુલ કેસોનો હાલ નિકાલ થયો છે, હજુ પણ વધુ નિકાલ થાય તેવી શક્યતા છે।